મહીસાગર જિલ્લાના સંતરામપુરથી લુણાવાડા તરફ જતો મુખ્ય હાઈવે લાંબા સમયથી ગંભીર રીતે બિસ્માર હાલતમાં છે। સતત ભારે વરસાદને કારણે રસ્તા પર અનેક જગ્યાએ નાના મોટા નહીં પણ મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેને લીધે વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જાય છે। ત્યારે રોજના આ માર્ગે મુસાફરી કરતા વાહન ચાલકો, ખાસ કરીને બાઇક ચાલકો, એસટી બસો અને અન્ય વાહનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સ્થિતિમાં અકસ્માતની સંભાવનાઓ સતત વધી રહી છે અને લોકો દ્વારા આ માર્ગ અવરજવર કરવી એટલે જીવને જોખમમાં મૂકવી બરાબર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। તો પ્રજા દ્વારા સવાલ ઉઠવા પામ્યા છે કે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? સ્થાનિક વાસીઓ, મુસાફરો અને જાગૃત નાગરિકોની માંગ છે કે તંત્ર અને સરકાર આ ગંભીર બાબતમાં તાત્કાલિક ધોરણે પગલાં ભરે। સંતરામપુરથી લુણાવાડા જતા આ મુખ્ય હાઈવે એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં રોજગારી, શિક્ષણ અને વ્યવસાય માટે લોકો વારંવાર મુસાફરી કરે છે। આવા રોડની બિસ્માર હાલત જનજીવન માટે ખતરાની નિશાની સમાન છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।